ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે વડોદરાની મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા કેટલાક કેદીઓ પણ આ પરીક્ષા આપવાના હોવાથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આ વર્ષે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ધોરણ 10માંથી 8 અને ધોરણ 12માંથી 4 તેમજ દાહોદના 2 કેદી મળી કુલ 14 કેદી પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। ત્યારે વડોદરા મધ્યસ્થ જેલ પ્રશાસન દ્વારા કેદી પરીક્ષાર્થીઓ માટે જેલ સંકુલમાં ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। પરીક્ષા આપનાર કેદી પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં કોઈ તકલીફ ન પડે તે માટે જેલ અધિકારી દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। જેલ અધિક્ષક ઉષા રાડાએ જણાવ્યું હતું કે વડોદરા સેન્ટ્રલ જેલમાં બોર્ડની પરીક્ષા આપનાર કેદી પરીક્ષાર્થીઓ માટે તમામ વ્યવસ્થાઓ સહિત બેઠક વ્યવસ્થાઓ થઈ ચૂકી છે અને તેઓ ઉત્સાહભેર ભાગ લઈ શકે તે માટે તેઓને મોટિવેટ કરવામાં આવી રહ્યા છે। આ વખતે 10માના 8 કેદીઓ છે અને 12માના 4 કેદીઓ છે। દાહોદના પણ 2 કેદીઓ, એટલે ટોટલ 14 જેટલા કેદી ભાઈઓ છે એ એક્ઝામ બોર્ડની આપી રહ્યા છે। એમના માટે આપણે ખૂબ સારી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જે રીતના એની બેઠક વ્યવસ્થા, અત્યારે ઉનાળાનો માહોલ છે તો પાણીની વ્યવસ્થા, સારા એન્વાયરમેન્ટમાં, સિક્યોર એન્વાયરમેન્ટમાં કોઈ પણ ખલેલ વગર એ લોકો એક્ઝામ આપી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। જેલમાં 2 પ્રકારની લાઇબ્રેરી છે, એક ઓડિયો લાઇબ્રેરી છે અને એક જે સામાન્ય આપણી નોર્મલ રૂટીન લાઇબ્રેરી છે એ પણ છે, જ્યાં બેસીને પણ એ લોકો આરામથી વાંચી શકે છે અને કોઈ પણ એમને ડિસ્ટર્બન્સ નથી થતું એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે।